હેલો ગાઈસ, શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ એકદમ મસ્ત એવું લસણ અને ગાંઠિયાનું શાક બનાવીશું, જે બહાર કરતાં પણ ખૂબ જ સરસ બનશે। તમને બહારનું પણ ભૂલી જવું મસ્ત બનશે। તો ચાલો આની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો એના માટે મેં 1 ચમચી ઘી અને 1 થી 2 ચમચી જેટલું તેલ લીધું છે। હવે તેલ અને ઘી ગરમ થાય એટલે એમાં આપણે લસણની કળી ઉમેરી દઈશું। જો આ રીતની જો મોટી મોટી થોડી વધારે હોય તો તમારે વચ્ચેથી એને કટ કરીને લેવાનું અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર તમારે એને ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી એને શેકવાનું રહેશે। જો આ રીતના અને હલાવીને મસ્ત ઘીમાં એનો સ્વાદ પણ સરસ લાગશે ઘીના લીધે, અને શાઇનિંગ પણ ખૂબ જ સરસ આવશે। એટલા માટે આપણે અહીંયા ઘી લેવાનું। જો મસ્ત એવી શેકાઈ ગઈ છે, બંને બાજુથી મસ્ત એવી ગોલ્ડન ફ્રાય થઈ ગઈ છે। તો હવે આપણે એને કાઢી લઈશું એક વાસણમાં। ખૂબ જ સ્વાદમાં સરસ લાગે છે, બહુ મસ્ત લાગે છે, તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। હવે એ જ તેલ અને ઘીમાં આપણે 1 ચમચી જેટલું જીરું લઈશું। જીરું બરાબર શેકાય એટલે એમાં આપણે મેં અહીંયા તીખા 3 લાલ મરચાં સૂકા મરચાં લીધા છે, તીખા છે થોડા, તમારે વધારે ઓછા કરી શકો છો, અને 1 તમાલપત્ર લીધું છે, અને થોડી ચપટી જેટલી હિંગ ઉમેરીશું। અને અહીંયા 2 થી 3 મીડિયમ સાઇઝની મેં અહીંયા ડુંગળી લીધી છે ઝીણી સમારીને, તમે તમારી રીતના લેવાની, અને મસ્ત એવી ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી તમારે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર એને શેકવાનું રહેશે। એકદમ ઝીણી ઝીણી સમારીને લેવાની। જો મસ્ત એવી ગોલ્ડન ફ્રાય થવા માંડી છે। ઘરમાં શાકભાજી વધારે ના હોય, જ્યારે ખાવા બીજું કંઈ શાકભાજી ખાવાનું મન ના થાય ત્યારે આ બનાવી લેવાનું। હવે આદું મેં અહીંયા છીણીને લીધું છે, તમે એને વાટીને પણ લઈ શકો છો કે કાપીને પણ। અહીંયા લીલા મરચું એક જ મેં લીધું છે ઝીણું સમારીને। હવે જ્યાં સુધી આપણું આદુ મરચાં અને ડુંગળી શેકાય છે ત્યાં સુધી આપણે એક પેસ્ટ તૈયાર કરીશું। એના માટે 1 થી 2 ચમચી જેટલું મેં અહીંયા કશ્મીરી મરચું લીધું છે, કશ્મીરી લાલ મરચું, હવે તમે તમારી રીતના લઈ શકો છો। હવે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું, અડધી ચમચી હળદર ઉમેરીશું, થોડું પાણી ઉમેરીને એને સારી રીતના મિક્સ કરી લેવાનું। જો આ રીતની એક પેસ્ટ બનાવી દેવાની। જો તો આપણે ડુંગળી આદુ અને મરચાં મસ્ત એવું શેકાઈ ગયું છે, તો હવે મેં પેસ્ટ ઉમેરી દઈશું। હવે એને મસ્ત એવું જ્યાં સુધી તેલ છૂટું પડે, બરાબર આપણા મસાલા શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું રહેશે। જો આ રીતના પાણીમાં નાખીને તમે પેસ્ટ બનાવીને અંદર ઉમેરશો તો તમારા મસાલા પણ નહીં બળે, અને તેલ એવું છૂટું પડશે, મસ્ત એવો કલર પણ મસ્ત આવશે એનો। જો તમે જોઈ શકો છો કેટલું સરસ શેકાઈ ગયું છે, ને સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે। હવે મેં અહીંયા 2 થી 3 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા હતા, છીણીને લીધા છે। આ રીતના પ્યુરી કરીને તમારે લેવું હોય તો એ રીતના, ને એકદમ ઝીણા સમારીને લેવા હોય તો પણ તમે લઈ શકો છો। હવે એમાં મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે, જેનાથી આપણા ટામેટાં પણ જલ્દી એવા ચડી જાય, શેકાઈ જાય બરાબર મસ્ત એવા। જો કેટલું સરસ લાગે છે, હમણાંથી મસ્ત લાગે છે દેખાવ। હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું રહેશે। વચ્ચે વચ્ચે થોડું હલાવ્યા કરવાનું, તમારે ઢાંકીને કરવું હોય તો ઢાંકીને થવા દેવાનું। જો કેટલું સરસ થઈ ગયું છે, મસ્ત એવી ગ્રેવી બની ગઈ છે। તમારે આ ગ્રેવી જોઈને પણ ખાવાનું મન થઈ જાય એવી બની ગઈ છે, એમને પણ તમે ખાઈ શકો છો। જો સરસ એવું શેકાઈ ગયું છે, આપણે ટામેટાં ડુંગળી બધા મસાલા મસ્ત એવા શેકાઈ ગયા છે, એકબીજા સાથે મસ્ત એવા ભળી ગયા છે। હવે જે લસણની આપણે કળી તળી હતી એ અંદર ઉમેરી દઈશું। થોડી કસ્તુરી મેથી લીધી છે, અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો, ચપટી જેટલો તમારે નાખવો હોય તો તમારા સ્વાદ પ્રમાણે તમારે નાખવાનું રહેશે। હવે મિક્સ કરીને એને પણ 2 થી 3 મિનિટ જેવું તમારે સાતળવાનું રહેશે, જેનાથી લસણની અંદર બધા મસાલા એવા ઓબ્ઝર્વ થઈ જાય, મસ્ત એવા એકસાથે ભળાઈ જાય એવા। હવે ગરમ પાણી મેં અહીંયા ઉમેર્યું છે, તમારે જેવી ગ્રેવી રાખવી હોય એટલું તમારે પાણી ઉમેરવાનું, ઠંડુ પાણી નહીં ઉમેરવાનું, ગરમ પાણી જ કરીને ઉમેરવાનું, જેનાથી એનો શાકનો કલર પણ જળવાઈ રહેશે અને એનો સ્વાદ પણ જળવાઈ રહેશે। હવે 2 મિનિટ જેવું એને ઉકળવા દેવાનું। જો કેટલું સરસ લાગે છે, એટલે આવી ગ્રેવી બનાવીને તમારે તૈયાર રાખવાની, રેડી રાખવાની। જ્યારે તમારે ખાવાનું હોય ત્યારે આ રીતના જો અહીંયા મેં ગાંઠિયા ઉમેરે છે, તમે કોઈ પણ ગાંઠિયા કે કોઈ પણ ફરસાણ અંદર ઉમેરી શકો છો। હવે 1 થી 2 મિનિટ જેવું થવા દેવાનું, ઉપરથી ધાણા ઉમેરી દેવાના અને સર્વ કરવાનું। તમારે જ્યારે જમવાનું હોય ત્યારે તમારે ગાંઠિયા ઉપરથી ઉમેરવાના, કારણ કે નકર તો પોચા થઈ જાય છે, એટલા માટે ગ્રેવી બનાવીને રેડી રાખવાની, પછી વાંધો નથી આવતો, ફટાફટ બની જાય છે। જો કેટલી સરસ દેખાય છે, ખાવા મોંમાં પાણી આવી જાય એટલી સરસ દેખાય છે, ને મસ્ત એવી તીખી તમતમ બની છે કાઠિયાવાડી। તો ચાલો સર્વ કરીએ એને। તો જો કેટલું સરસ લાગે છે, તમે એને પરાઠા સાથે રોટલા સાથે ખૂબ સરસ લાગે છે, તમે જરૂરથી ટ્રાય કરજો એકવાર રોટલા સાથે।
જો તમને મારી રેસીપી સારી લાગતી હોય, મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો, સારી સારી કોમેન્ટ પણ કરજો અને ઘરે જરૂરથી ટ્રાય પણ કરજો મારી રેસીપીને. થેન્ક યુ.